તો ગુડ મોર્નિંગ ગાઈઝ, વેલકમ ટુ આર વેટ લોસ જર્ની ડે 17. અને આજે આપણે ગુજરાતીમાં જ વ્લોગ બનાવવાના છીએ. શું તમે સાચું સાંભળ્યું છે? આજે આપણે ગુજરાતીમાં જ વ્લોગ બનાવવાના છીએ. આજે આપણે સ્ટાર્ટ આ પોઈન્ટથી કર્યું છે. આ ગાંધી બ્રિજ રહ્યો શાંતિથી. ઓલી રોજ તમને એક ને એક વસ્તુ બતાવી અલગ લાગે તો કંઈક આજે ડિફરન્ટ બતાવવાની ટ્રાય કરીએ. આજે આપણે આ બાજુથી સ્ટાર્ટ કર્યું છે. આ બાજુથી આપણે જઈશું જ્યાં સુધી જવાશું ત્યાં સુધી. આજે આપણે વર્કઆઉટ કરશું. આપણો પગનો પેઇન ઓછો થઈ ગયો છે તો આપણે આજે વર્કઆઉટ પણ કરીશું. તો આજે આપણે તમને જે કરીશું બધું બતાવશું. તો આજનો બ્લોગ જોજો. આજ તો ગુજરાતીમાં બનાવ્યો, આજ તો જોવો જ પડશે બ્લોગ. બાકી આ જીમિત આવી ગયો હોય, ટાઈમ થઈ ગયો અત્યારે 6:15. હવે એવું ન વિચારતા સવારના વહેલા આવી ગયા, ના 6:15 થઈ ગયો ટાઈમ. બાકી જો તમારા દાદાના દર્શન કરવા હોય તો દાદાના દર્શન કરાવી દઉં અહીંથી, કરી લો. જો થોડાક ઝાંખા થશે વાંધો નહીં, કરી લો. તોય ભગવાનના દર્શન તો ઝાંખા કરી લેવા જોઈએ. બાકી અહીંયા તમારે હે ને ઓલું વોલીબોલ રમવું હોય ને બધું કરવું હોય ને તો રિવરફ્રન્ટ સ્પોર્ટ ક્લબ હે. રિવરફ્રન્ટ સ્પોર્ટ ક્લબ. તો તમે અહીંયા તમારો અપોઇન્ટમેન્ટ બુક કરી શકો, મતલબ તમારો સ્લોટ બુક કરીને તમે કરી શકો. બાકી ધીમે પાછળ આવે, ફોન જોતો જોતા ફોન જોઈને આવે એટલે ધીમે ધીમે આવશે ને ફોન જોશે તો કોન્ટ્રોવર્સી ન સમજતા. બાકી નીચે નથી જાય, નીચે આપણે જઈએ કે નીચે મજા નથી આવતી. આપણે રિટર્નમાં નીચેથી ઉપર આવશું. અત્યારે આપણે આ ઉપરથી નીચે જઈએ. અત્યારે ઉપર પબ્લિક ઓછો હોય તો આપણે ઉપરથી નીચે જઈએ. બાકી સવારમાં ગાડી બધું ચાલુ થઈ ગયું આવવા જવાનું. જુઓ તમે, કરી આપણે વોકિંગ ચાલુ કરી દીધું એ કરી. તો ગાઈસ ભાઈ લોગ આપણે રહ્યા ને તમને હમણાં બતાવ્યું એમ આમ ગાંધી બ્રિજની ઓલી સાઈડથી અમે ચાલતા ચાલતા આવતા હતા. રસ્તામાં અમને નીચે હે ને બર્ડ્સ પડેલું મળ્યું છે. આ બર્ડ્સ પડેલું મળ્યું છે, બોટનું છે, ગ્રીન કલરનું બર્ડ છે, નીચે પડેલું હતું રોડ ઉપર. તો અમે કીધું વિડીયો બનાવી દઈએ, જેનું હોય એ લેતા જઈજો. આ બર્ડ જેનું હોય રિવરફ્રન્ટ અમને મળ્યું હતું. અહીંયા અમે સાઈડમાં અમે ખૂણા ઉપર મૂકીએ છીએ. કમ્પ્લીટ વર્ક કરે. અમે બટન દબાઈને ચાલુ કર્યું, ચાલુ થાય ને અવાજ પણ સારો આવે છે. તો જેનું પણ આ બર્ડ્સ હોય ને તો અમે જો તમને ક્યાં બતાવી, તમને કઈ રીતે જગ્યા બતાવું તમારી જો એક્ઝેક્ટ જો 14 નંબરની ખબર નહીં. આ સીડી કયા નંબરની છે? આ સીડી તો ખબર નહીં, પણ જો અહીંથી એક્ઝેક્ટ સામે રહ્યું ને વ્હાઇટ કલરનું ઘર હે, એક્ઝેક્ટ સામે હે એ કાંઈ બરોબર. જેનું બી હોય ને અમે લેતા જઈજો. અમે જો અહીંયા ખૂણામાં મૂકી દઈએ આ રીતના. અહીંયા સામે ઓલું આ વ્હાઇટ કલરનું ઘર, અહીંયા બર્ડ્સ. તો ભાઈ જેનું ભાઈ બર્ડ્સ હોય એ લઈ લેજો. અમે કંઈ રાખવું નથી. અમે એક બર્ડ્સનું શું કરી, અને તમારે દેવું હોય તો ડબ્બીએ દઈ જાય અમને. એકલા બર્ડ્સનું અમે શું કરી? તમારે જોતું હોય ને તો ભલે, નકર આ બર્ડ્સ પડ્યું હોય અને ન જોતું હોય તો આ બર્ડ્સને અરે ડબ્બીએ મૂકી જાય. બાકી આપણે આગળ ચાલુ કરી હાલવાનું. કોણ હે નીચે? તો ભાઈ નીચે થોડીક પબ્લિક હાલે એટલે હવે અવાજ આવે. બાકી કંઈ નહીં, આપણે મૂકી બર્ડ્સને. આ થાંભલા ઉપર કંઈ લખ્યું નથી, નકર તમને થાંભલાનું ઓલું બતાવી દઈ. હા રહ્યું જો આ લખ્યું થાંભલામાં ડેગર 3943. એ થાંભલાની એક્ઝેક્ટ સામે આ રેવાય મૂકેલું ખૂણા ઉપર. જો ગોલ્ડન કલરની ચમકી આવશે. બસ આટલું જ તમને કેવું છે. બાકી હવે આપણે નીકળી પાછી વોક ચાલુ કરી દઈએ. જો ગાઈસ તમને કાગડાનો માળો જોવો હોય તો ક્યાં બનાવે ને? અરે ભાઈ કાગડો બેઠો ને એનો માળો છે ઉપર. હા અહીંયા એનો માળો છે. લોકેશન જો એનું. વાવ ગાઈસ આપણે આવ્યા હતા ને ત્યારે વાતાવરણ તમે જોયું હતું, અને અત્યારે જુઓ તમે વાતાવરણ ફૂલ અંધાર્યું છે, ફૂલ. કોઈ વરસાદ નહીં પડે ભાઈ. વરસાદ આવી જાય ને તો એવી મજા આવી જાય ને ગાઈસ, શું કેવું તમારું? આપણને વરસાદ ગમે વાંધો નહીં, પણ આ શૂઝ નહીં પલળી જાય ને તો પછી બીજા દિવસે રજા પડી જાય ખોટી. બીજો કોઈ વાંધો નથી. એવું જ છે કે હું હવે એ બધાને બધે કોને શું લાગે ને શું બધું તમને બધી ખબર જ છે કે નહીં? મારે સફાઈ દેવાની જરૂર છે, ખબર હે મને. આજે હું કેટલા 5:20 ઉઠી ગયો હતો. 6:30 આવ્યો હોય રેડી થઈને, કમ્પ્લીટ થઈને. તો શું આમાં કહેવાનું મારે બોલો? તમે કમેન્ટમાં ગાડું લખો ને મોટી મોટી કે જીમિત જાડિયા હાલવા જા. હેશટેગ જીમિત જાડિયા એવું લખ્યો. આ જો આ શું પડ્યું? આમાંથી જો નીચે કેટલું પડ્યું છે. તો તું બોલ ને, પણ લે તો તું બોલ લે.
જો કેમેરા ઉપર મોટો આમ મોબાઈલ મારી દઈશ ને કે બોલી નહીં કે પાછો હોશિયારી ટોકશો બોલ બોલ ને શું બોલું ક્યાં બોલું મેં ક્યાં બોલું મોડો કેમ આવે છે આટલો બધો એમ મોડું શું થતું કેમ તો વહેલા મોબાઈલ મૂકી દે 1:30 વાગ્યા સુધી ફોન જોશે અને પછી એને ઉઠવામાં જોર આવે પછી મને કે મારી ઊંઘ પૂરી તો પણ વહેલા હોઈ જવાય ને આમ કે હવે એમનો કે 12:30 તો તું તો 12:30 હું તો હું 12 વાગે હોઈ ગયો 12 વાગે તો આપણે ગાડી લઈને આવ્યા ઓ ગા હમણાં કઈ 12 વાગે આપણે આવ્યા ગયા હવે માર ખાઈ જ હમણાં બોલ્યા રહીશ ને ચાલો વિડીયોમાં ખોટો અમે 11:30 ગાડીનો ઓટો મારા આવતા રહ્યા હતા અને પછી એને ફોન જોતો હતો ઓલા ગેમ રમી છે તો જો મોઢું છુપાવે કેમ સાચો હોય તો પણ મોઢું શું કરો છુપાવવું જ જોઈએ છુપાતો નહીં હમણાં કોઈ જાડજો અને એને મારે એક એમસી ને ઓલી હે રિક્વેસ્ટ છે આ કચરા પેટી મૂકો કચરા પેટી અહીંયા હે જ નહીં તો બધા ઉપર શું કરે આ બધો કચરો આ નાખે કચરાને લીધે બગડે આ જો બાઇક કેવો અવાજ કરે બસ સાચો ફેરો તો હારી આવી તો તને પણ વાતો કરતા આવડી વાતો પોતાને કરતા નથી આવડતી ફેરવતા નથી આવડતી સલાહ આપણને દેશે આપણે એક રિક્વેસ્ટ કરવાની વાત છે બાકી વંદન બધાને હા લખેલું એટલે યસ ને વંદન કોણ હશે આપે હશે તારા જેવા નમૂના બે ઓલી 13 નંબરની સીડી હતી ગાય 14 નંબરની દા હે ખબર હે ને થાક બોધરી કરતો હોય વિડીયોમાં બાકી આપણે જો ઓલું ગાર્ડન હવે નજીકમાં આવે છે પહોંચી જાય ગાર્ડને તો ગાય આપણે વોકિંગ કરતા તમને ખબર ને ક્યાંથી ચાલુ કર્યું ક્યાંથી ચાલુ કરીને ક્યાં પહોંચી ગયા એટલે ક્યાં ફાકા પોતદારી નથી કરતા સમજી ગયા અમે આખું પૂરું કર્યું ઓલું રાઉન્ડ પૂરું કરીને ઊભા હતા એટલે હું આગળ આવીને ઊભો રહ્યો પાણી ચોખ્ખું થઈ ગયું હોય મસ્તનું જો લહેરું નાની આવે અંદર તો એ થોડોક જગ્યાએ તો કચરો હોય પણ હવે આટલો તો હમ જ આવે આપણું ઇન્ડિયા હે ઇન્ડિયામાં આટલું ન હોય તો ક્યાં આવે વાતાવરણ યુરોપ જેવું છે પણ આપણે ઇન્ડિયામાં બાકી મજા આવે રાખે ગીત સાંભળવું હોય ને તો દેવાય ખબર જેવું જ લાગે શરીરમાં વધારે થોડોક બાકી મોરો લહેરે આઈ લહેરો મેં બહ ગए તો ગાય આપણે ઉપરથી નીચે આવી ગયા છે અને જો આ નીચે કાચબો મારું મને ખબર હતી ત્યાં સુધી આને ને જમીન ઉપર રહેવા વાળો કાચબો છે આ કેમ કે આની પર ડિઝાઇન રહી આ કંઈક સૂર્યમુખી કાચબો કે સૂરજ કાચબો એવું કંઈક આને કહેવાય છે મારા ઘરે હતો અચાનક કોકનો ઘરેથી નીકળીને આવી ગયો હતો ને તો મારા ઘરે મેં રાખ્યો હતો ને 1 મહિનો જેમાં અમને બહુ તકલીફ ઘણી બધી પડી પણ કાચબો હતો ખરી અમારા ઘરે તો આ જ કાચબો છે અત્યારે પાણીમાં તરે છે તો આને કોઈ રેસ્ક્યુ કરી જાજો જમીત કે લઈ જાઓ પણ હવે આપણને તરતા નથી આવડતું ના કાચબો આમ જ જાય પ્રવાહ આમનો હોય ને ત્યારે તમે જો તો એ કાચબો આમ જાય છે હવે સુભાષભાઈ જેવું કરી જશે તાર પાસે એટલો બધો ટાઈમ છે તો ગાય અમારે પાસે એટલો ટાઈમ નથી એટલે હવે અમે રહેતા થઈ બહુ મોડું કરી નાખ્યું આમે બેન ચાલે સાચુમાં ઓલો કાચબો બોલો ને જો તડપડિયા તો મેં તો તને કીધું જ તે બાકી સામને જો ટ્રેન જાય જો ગાઈસ આ કાચબો એ આર્યન એને ધક્કો મારીને છેલ્લે કિનારા સુધી પહોંચાડશે ને અમે બચાવી લઈશું યાદ હે ગાઈસ કિનારા સુધી તો અમે પહોંચવા એક વાર અહીંયા આવી જાય તો ગાય આપણે છે ને આને કાચબાને બચાવી લીધો ફાઇનલી આ દોરીને અમને બધાની મદદથી હવે આ બેના કાચબાને લઈ જાય બહુ ટ્રાય કરી માંડ નીકળ્યો હે ઓકે તો ગાય આપણે ને ફાઇનલી રહ્યું ને કાચબાને હેન્ડઓવર કરી દીધો હે તમે મહેનત જુઓ કેટલી કરી આપણે બચાવી હકતા ટ્રાય કરી વચ્ચે હતો ત્યાં સુધી આપણને બહુ ઓલું નહોતું કે નહીં બચાવી શકી પણ વચ્ચે આવી ગયો આપણે હા એટલું કરી નાખ્યું કિનારે આવી ગયો એટલે આપણે બચાવી ગયા
હવે કાચબો મે બી સેફ રહે. આનાથી તો બેટર જ છે. મેં ચેટ જીપીટીમાં પૂછ્યું કે આ કાચબો કેટલો સમય સુધી જીવે કે વધીને કલાક કે 1.5 કલાક એવી રીતના જીવીએ કે આ બધું જીવીએ કે કેમ કે આને કંઈક ઇન્ડિયન સ્ટાર ટોટોઇસ નામ કહેવાય આને. અને આ જમીન ઉપર જ રહી શકે. અને મને લાગે કોઈ હે ને આમ સેવા નહીં કરવાની લપમાં આને પાણીમાં નાખી દીધો. કોકને મળ્યો હોય છે એને લાગ્યું હોય છે પાણીવાળો કાચબો હોય અને એને સીધો નાખી દીધો હોય છે પાણીમાં. પણ ફાઇનલી આપણે નજરમાં આવે ને આપણે એને બચાવી લીધો હોય. આપણી ભગવાન હવે એને સારું જીવન આપે. આપણે તો જેટલું થતું એટલું કરી દીધું. આપણે કઈ આપણે જો રાખી ન કે ઘરે એટલે આપણે જે એના ઘરે 2 કાચબા હતી બેનના ઘરે જે મેં તમને બતાવ્યા વિડીયોમાં, તો એ બેન એમને રાખશે તો વધારે સારું. અને હવે આપણે નીકળી ગયા ઘરે જાવ કેમ કે આજે લેટ એટલું થઈ ગયું ને હજી આપણું બાઇક 1.5 કિલોમીટરથી 2 કિલોમીટર આઘું પડ્યું છે. તો થોડીક આજે હાલત ટાઈટ થઈ ગઈ છે પૂરેપૂરી. કાંઈ વાંધો નહીં. પણ જો હવે તમને ક્યાંય કોઈથી કાચબો મળે ને તમને એવું થાય કે આને પાણીમાં નાખી દે તો મારા ભાઈ એકવાર વિચારી લેજો. ન હોય તો કોકને પૂછી લેજો. બાકી અત્યારે એ જે જીપીટી છે એમને ઘણા બધા ટૂલ છે એમાં ફોટો નાખીને જોઈ લેજો કે આ કાચબો પાણીવાળો હોય કે પાણી વગરનો હોય. પછી નાખજો. ક્યાંક તમે સેવા કરવા જઈને પાપ કરીને બેઠો હોય ખોટું. અને જો તમે બી આવું કઈ કોઈનો પણ જીવ બચાવી શકતા હોય, નહીં કાચબાની વાત નથી કરતો, કોઈ બી રીતે કોઈ બી પ્રાણી પક્ષી કોઈનો પણ, તો મદદ જરૂર કરવી. અમે ત્યાં હતા કેટલા બધા લોકો ચાલ્યા ગયા. એમને ખાલી પૂછવાય કોઈ એવું નથી કે એકચ્યુઅલીમાં શું તમે કરો છો, શું બચાવો. કોઈને કંઈ લેવા દેવા જ નથી આ ટાઈમમાં. પણ એવું ન કરતા તમે મારા સારા સબસ્ક્રાઈબરો એટલે મને લાગે તમે તો હેલ્પ કરશો. બાકી અમે ઘણી બધી જગ્યાએ ફોરેસ્ટ વાળાને ઘણી બધી જગ્યાએ ફોરેસ્ટ વાળાને અમે કોલ કર્યા અને એનિમલ ડિપાર્ટમેન્ટ વાળાને ફોન કર્યા. કોઈ ફોન ઉપાડ્યો નથી અત્યારે. તો આપણે થાય એટલું કરીએ કે આપણે બચાવી શકતા હતા તો બચાવી લીધો. બાકી હવે આપણે જો અડધો રસ્તો કાપી લીધો, અડધો રસ્તો બાકી. હાલત જોઈ લો અમારી, એની મારી બેની હાલત ટાઈટ થઈ ગઈ. ફોન લોગે નથી પકડાતો સીધા રીતે. હવે અમે જઈ બાઇક લઈને નીકળી જશું. ફાઇનલી ગાઈઝ આપણે ઉપર ચડી ગયા છીએ આપણા બાઇક પાસે. તો આજ થોડીક જાજી મહેનત થઈ ગઈ છે. અને આજના વિડીયોમાં એને વિડીયોને શેર કરજો, લાઈક કરજો ને ફોલો કર્યા વગર સબસ્ક્રાઈબ કર્યા વગર જાતા નહીં. બહુ મહેનત થઈ ગઈ છે. તમે આવું ભલાઈનું કામ કરતા રહેજો ને બધાને શીખામણ દેતા રહેજો કે જોઈને આયલું ન જવાય. એ સારું કામ કરી લેવાય. બાકી આપણું બાઇક સામે આગળ પડ્યું છે. તમે મારી બોલવાની હાલતથી ખબર પડી ગયા તમે કેટલા થાકી ગયા. 6 કિલોમીટર હાલી દીધું આજે. તો કાંઈ નહીં, 9 વાગ્યા 10 મિનિટની વારે આપણે નીકળી ઘરે. બાકી વ્લોગને જોઈ ફોલો કરીને લાઈક કરી દેજો. બાય કમેન્ટ કરવાનું ભૂલતા નહીં. બાય.